બિનખેતી પ્રીમિયમને પાત્ર થયા। આવી જમીનો લેવાની ના એટલા માટે પાડતો હોઉં છું કે આવી જમીનની અંદર સ્કેચ હોવો જોઈએ, એનું ટીપણ તો હોતું નથી, એટલે સ્કેચ હોવો જોઈએ, એની ચતુર્દિશા હોવી જોઈએ, રોજકામ હોવું જોઈએ, સોંપણી કર્યા સક્ષમ અધિકારીનો હુકમ હોવો જોઈએ, ક્યાંક ક્યાંક હુકમ નીકળે છે। જો એનો સ્કેચ ન નીકળે તો તમે એમાં આંગળી નથી મૂકી શકતા કે આ જમીન કઈ તમારી છે એમ। પરિણામે જ્યારે રોડ રસ્તાના પ્રશ્નો ઊભા થાય, એને કરવાના પ્રશ્નો ઊભા થાય, સરકારમાં માપણી કરાવવાના પ્રશ્નો ઊભા થાય, માપણી નથી થતી। જો કોઈની માપણી થઈ શકતી હોય અને એને DLR કચેરીમાંથી એનો નકશો નીકળે તો આવી જમીન લેવાય, નકર આવી જમીન કોઈ દિવસ લેવાય નહીં। નવી શરતમાંથી જૂની શરતમાં કન્વર્ટ થઈ ગઈ હોય તો પણ ઘણા ભાઈઓ મને પૂછે કે સાહેબ તમે આવું શું કામ કહો છો, તો એનું કારણ આ છે કે હવે જમીનમાં તમે આંગળી ન મૂકી શકો કે આ જમીન કબજો મહત્વનો નથી। સરકાર આવીને માપણી કરીને એમ કે આ જમીન તમારી છે તો જ જમીન તમારી છે, નહીં તો તમારી અન્ય જગ્યાએ છે શોધતી મળતી નથી, ગવર્મેન્ટનો રેકર્ડ પણ અવેલેબલ હોતો નથી। તો એક આ પ્રકારની જમીન થઈ। હજી કેવા પ્રકારની જમીન આવી તો આપણે લોકો અગાઉ જે છે એ